જામનગર ખાતે લોહાણા મહાપરિષદ આયોજિત 7મી કારોબારી સમિતિની બેઠક યોજાઈ। હાલાર લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલના નામની થઈ જાહેરાત, ત્યારે વરણીની જાહેરાતની ઉપસ્થિતિએ સૌએ હર્ષભેર આવકારી હતી। જામનગરના આંગણે લોહાણા મહાપરિષદ પરિપદની મળેલી કારોબારીની 7મી બેઠક દરમિયાન બારાડી લોહાણા મહાજનના પ્રમુખ અને હાલાર પંથકના પીઢ અગ્રણી દ્વારકાદાસભાઈ રાયપુરવાળા એ પોતાના સ્વાગત પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે હાલારમાં લોહાણા સમાજના સંઘોને એક છત્ર હેઠળ લાવીને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્ય વધુ વેગવાન બને અને શિક્ષણ, આરોગ્ય, વેપાર, ઉદ્યોગ તથા સામાજિક પ્રવૃત્તિઓનું ફલક વિસ્તરે તે માટે સમસ્ત હાલાર લોહાણા સમાજની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। સંસ્થાના પ્રમુખ તરીકે જામનગરના યુવા ઉદ્યોગપતિએ અને સક્રિય રીતે સતત જ્ઞાતિ સેવાના કામો કરતા જીતુભાઈ લાલના નામની તેઓએ જાહેરાત કરી। આ સાથે સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદારોનું માળખું પણ દ્વારકાદાસભાઈ રાયચુરાએ જાહેરાત કરી, જેમાં જીતુભાઈ લાલ પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખો તરીકે ભરતભાઈ મોદી, ભાટિયા લાંબાવાળા, અરવિંદભાઈ પાબારી, મોહનભાઈ બારાઈ, તુલસીભાઈ ભાયાણી અને મૌલિકભાઈ દિલીપભાઈ નથવાણીનો સમાવેશ કરવામાં આવ્યો। સમસ્ત હાલાર લોહાણા સમાજના આમંત્રણને માન આપી અને મહાપરિષદની આ સપ્તમ એટલે કે 7મી કારોબારી માનનીય મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને જામનગરના છોટી કાશીના આ રજવાડુદી વિલેજના બેન્ક્વેટ હોલમાં જે યોજાયેલ છે એ કારોબારીમાં સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી જ્ઞાતિજનો અહીં ભાગ લેવા આવ્યા હતા અને એક જ અવાજે જ્ઞાતિના વિકાસ, જ્ઞાતિની એકતા અને જ્ઞાતિ સાથે ઊભું રહેવું એવો દ્રઢ નિશ્ચય સાથે સૌ લોકોએ આ મિટિંગને પૂરી કરી છે। ત્યારે આ મિટિંગમાં અમારા સમસ્ત હાલાર લોહાણા સમાજના કન્વીનર અને બારાડી વિસ્તારના પૂજ્ય દ્વારકાદાસભાઈ રાયચુરા એટલે કે મોટાભાઈએ મને જે સમસ્ત હાલાર લોહાણા સમાજના સંયોજકને બદલે પ્રમુખની જે જવાબદારી અત્યારે સોંપી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એની આ તકે ખાતરી આપું છું અને સૌ સમાજને સાથે રાખી અને એ સમસ્ત હાલાર લોહાણા સમાજને મહાપરિષદની સાથે રાખી અને આગળ વધી શકાય અને જ્ઞાતિની એકતામાં અને વિકાસમાં ભાગ લઈ શકાય એવી આશા સાથે સૌને જય જલારામ, જય શ્રી રામ।